જય મા મમ્મી આપણી સવાર થઈ ગઈ છે. આપણે કેરલામાં ખાલી કરી નાખી. અહીંયાથી શ્રીલંકા થાય છે 400 કિલોમીટર થાય છે. આપણે ખાલી દરિયા જ આડું આવે છે. 400 કિલોમીટરની રેન્જ બતાવે છે શ્રીલંકા. તો ભાઈ આપણે ગાડી ખાલી કરી કમ્પ્લીટ ઊભા છીએ. રાતના બિલટી નથી આપી. ભાઈ નીકળી ગયા હતા 50-60 કિલોમીટર દૂર હતા. આપણે 9 વાગે ખાલી કરી દીધી છે. ભાઈ આ છે ગામ પંચાયત. આપણે નાહી ધોઈ અહીંયા ફ્રેશ થઈ ગયા હતા. પંચાયત અંદર સનાસ બાથરૂમ છે એટલે આપણે અહીંયા ફ્રેશ થવા વિશાલભાઈ ગયા છે. આ જોઈ શકો છો કેરલાનો નજારો. આ સવારનો ગુડ મોર્નિંગ ભાઈઓ બધાને ગુડ મોર્નિંગ. સબસ્ક્રાઈબરને લાઈક કરજો ભાઈ ભૂલતા નહીં. ભાઈ આ દુકાનનો છે બોર્ડ, વાંચી શકો છો. વાંચીને મને સંભળાવજો ભાઈ શું છે દુકાનનું નામ. એટલું ખબર પડે છે કે ટાઈમ છે સવારના 10:30 થી 2:30 વાગ્યા સુધી. બીજું આપણે કાંઈ ખબર નથી પડતી શું લખેલું છે. જલેબી ફાફડા ભાઈ અહીંયા બેલટી દેવા આવે છે. આપણે ઊભા છીએ અહીંયા. હવે આપણે ભાષા તો સમજતા નથી. શું કહે વિશાલભાઈ? ગુડગુડું એમ કે શું કહે? તમે સમજો કાંઈ ભાષા? ટીકડે ટીકડે. ઓકે 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 કમ હો જાયગા. હવે આ દુકાનનું નામ શું છે એ આપણે ખબર નથી પડતી. જુઓ હા ભાઈ, તો આપણે હાઈવે ઉપર પહોંચીએ. જંગલ મૂકી દીધો હા વિશાલભાઈ? જંગલ મૂકી દીધું છે. હવે હાઈવે આવી ગયો છે. આપણે અહીંયાથી મારવાની ડ્રાઈવર સાઈડ. અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. બસવાળાનો એટલો ત્રાસ છે કે આપણે બસવાળા જેમ તેમ ઘૂસી આવે. આપણા કરતાં બીજા બધા કરતાં સારું, પણ બસવાળાને બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. હાલતે બ્રેક માર નાખે. હા વિશાલભાઈ? ભાઈ આ બોર્ડ છે, જોઈ લેજો, વાંચી લેજો અને મને કહેજો કોમેન્ટ. ભાઈ હાઈવે ઉપર 4-5 સિગ્નલ આવે છે, પણ એ સારું કે ટ્રાફિકમાં જ્યાં ત્યાંથી ગાડી નથી કાઢતા. આ લોકોની સિસ્ટમ બધી સારી છે. ભાઈ આવી રીતના નજારો છે કેરલાનો. જોયો કેરલા ભાઈ. વિશાલભાઈ શું કરો? વિશાલભાઈ બોલતા નથી યાર. આ લોકોને તો પછી ભાષા નથી આવડતી આપને. આવી રીતના ટ્રાફિક હોય ને કેરલામાં. ભાઈ તો આપણે ટોલ નાકું આવી ગયો. હવે આગળથી આપણે ખાલી સાઈડ મારવાની છે. આપણે અહીંયા ઊભા રહ્યા છીએ. નાસ્તો બાસ્તો લઈએ. વિશાલભાઈ કે બપોરના જમવું નથી, ભૂખ નથી, એટલે આપણે જોઈએ અહીંયા નાસ્તો. સ્પ્રાઇટ લઈએ, બાટલી પીએ. હવે વિશાલભાઈને અમે નાસ્તો લઈ આવ્યા છીએ, પણ હવે અમને જગ્યા કોઈક સારી જડે ને અમે નાસ્તો કરી લઈએ. હા વિશાલભાઈ જમવું નથી ને? હા વિશાલભાઈ શું છે આવું હે મંદિર જેવું? શું છે? ટ્રેનના પાટા છે? રેલગાડી છે? ભાઈ આપણે અહીંયા ગાડીમાં હવા ચેક કરાવવા ઊભા છીએ. હવા ચેક કરી લઈએ. હા ભાઈ, તો આપણે અહીંયા પંચરવાળા પાસે હવા ચેક કરાવી લઈએ. હવા ચેક થઈ નથી એટલે આપણે ખાલી ગાડી છે. અત્યારે અહીંયા બાજુમાં આવું વ્યૂ આવે છે મસ્તીનો. આ ડુંગર પહાડ ભાઈ જુઓ તમે. સબસ્ક્રાઈબ ને લાઈક કરજો, શેર કરજો ભાઈ. ગાડીને અમારી ગાડી ફેમસ થઈ જાય. ભાઈ તો હવા ચેક કરાવીએ એટલે આપણે થોડી હવા ઓછી છે એટલે આપણે હવા અત્યારે ખાલી ગાડી થઈ છે. આજે 10-12 દિવસથી હવા ચેક નથી થઈ એટલે આપણે હવા ચેક કરાવી લઈએ. જો ભાઈ અહીંયા તો લીલું છમ લાગી પડે, હરિયાળી લાગી પડી છે ભાઈ. હવા ચેક કરવાનો 100 રૂપિયા લે છે. 100 રૂપિયા. વિશાલભાઈ નાસ્તો લઈ આવ્યા છે. આપણે બપોરના જમવાનું નથી, ભૂખ લાગી નથી, પૈસા છે નહીં એટલે આપણે પછી કીધું પછી આ 100 રૂપિયામાં આપણે પતાવી નાખ્યો છે. હમણાં તોડ કરી નાખી છે 100 રૂપિયામાં. કાં વિશાલભાઈ? 100 રૂપિયામાં હમણાં એટલા બપોરે છે ને ભાઈ, પછી મરી જાય, લાંબી ના થઈ જાય. વધારે ખોટું નહીં ભાઈ, પછી નીંદર વધારે આવી જાય. નહીં હાથે બનાવીએ ખવાય વધારે જાય. આ ભાઈ જંગલમાં 2-3 દી જોતા જઈશું. વાંય પરોઠા ખાઈને હોઈ ગયા હતા, વાંય ખાઈને હોઈ ગયા હતા. અમારે એવું બહુ થાય. નાસ્તો હારો. હા કૂતરાની બ્રેડ હે.
કૂતરા કૂતરાની નથી, આ માણસની જે પ્યોર મીઠી બ્રેડ. કૂતરાને આવી બ્રેડ દેવાય. માણસ રોટલી ને ઈ ખાય. કૂતરો મરી જાય આવી બ્રેડ ખાઈ. ના કાંઈ ના થાય. ભાઈ અમે નાસ્તો કરતા હતા પણ વિશાલભાઈને અમે નાસ્તો કરીને અમારા પેપર ઉપર નજર પડી. વિશાલભાઈ કીધું, વિશાલભાઈ મને કે મામું તમારા ગામનું નામ આવ્યું પેપરમાં. અમે જોયો તો હોય આ તો વિથોણ છે, અમારા ગામનો છે. ઓછી તો નજર પડી ગઈ આપણી. અહીંયા રસ્તાની હાલત ખરાબ. અહીંયા તો રસ્તાની હાલત ખરાબ છે પણ અમારા ગામમાં રસ્તાની હાલત ખરાબ છે. ચા પીશું? આ તા કાઠિયાવાડી ચાય કહેવાય ને. કાઠિયાવાડ કચ્છ કાઠિયાવાડની ચાય. વિનાની ભાઈ સવારે કાલે ચા આવી અમારે બની હતી નથી, ગરાતી નહોતી, ગાડીમાં નીકળી હતી. આને કરવું હું બહુ જાડી થઈ ગઈ ભાઈ, થોડી જરૂરથી વધારે જાડી કરી નાખી. કંઈક એમ થાય કે આમાં હાટીકડું નાખીને ખાઈએ અને જમતી હાલે રાખ સંસાર. 4-5 દી જેડી ના હોય ને પછી એક આઈને કાઢી કરતી. દુનિયાને સંસાર છે કાંઈ ઓલો નથી. કે ને એવરેજ આવી જાય, એવરેજ પકડાવી જાય ગાડીમાં. તો પકડી જ જાય ને આપણે. એક દી 4-5 દી ચા ના જડે ને પછી એકવાર એવી હરકત ઘાટી બનાવી અને એક કોતરીને કોથળી પાકી જાય. માણા એમ કહી દે પણ હવે ગેસ થઈ રહેવા આવ્યો છે હવે. ના ખૂટે ગેસ. ભગવાનની દયા છે, ભગવાનનું નામ છે. ભાઈ આવે છે ટનલ. વાવ, કાંઈ ના ઘટે હો ભાઈ. કેટલી લાંબી ઘણી લાંબી છે. જોઈએ અંદર કેવડીક છે. ભલે આ બાજુ આયા. ભલે આવ્યા. ભગવાન જાણે. કેવડી હોય આવી ગયો. અંદર આવે પ્રવેશ કરી લુક સારો છે. સારો લાઈટો બાઈટો ને એમ તો ફૂલ ફેસિલિટી વાળી છે. જનરલમાં અંદર અંદર હાલ્યા હતા. અંદર આવી રીતના મકાનનો વ્યૂ છે. આ જંગલ, નાળિયેરી ને આપણે સોપારીના ઝાડ ભાઈ. ભાઈ આ જો ડુંગરનો નજારો ભાઈ. આપણે આવે વિશાલભાઈ આકલે ગાડી આપણે તાકી રહ્યા હતા. વિશાલભાઈ કે મામુ દેવા હું આકલો હોઉં કે ભલે ભાઈ આકલ હું ગાડી હે ને ભાઈ એટલે ઘાટમાં એમાં ગયા હોય ને વાંધો ના આવે. વિશાલ ગાડી હોય ને તો આ બાજુ થોડી કેવડાવે. વિશાલભાઈ ઘાટ ઉતારશે. ઘાટ ઉતારવા ભાઈ આવી રીતે પહાડ છે બધું. આપણે એમને વાદળા હમણાં અડી જશે.
ભાઈ તો આજે આ છાશ લીધી છે કાં વિશાલભાઈ? આ દહીં નથી પીવી ને, આજે નવી આઈટમ લઈ લઈએ કાં? વળી વરસાદ ચાલુ થઈ ગઈ છે, થોડી થોડી ચાલુ થઈ છે, વીજળીને થાય છે, વીજળીને થાય બહુ. ભાઈ તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. હવે વાઇપર ચાલુ કરવો પડે છે, પવન લાગે છે જોરદાર. વિશાલભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, કાંઈ ના ઘટે. હા વીજળી કેવા કડાકા મારે. ભાઈ ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ એકદમ જેને કહેવાય આમ. ભાઈ આપણે બકાલું બધું થઈ ગયું કમ્પ્લીટ. બનાવીએ ખારી ભાત. વિશાલભાઈ ખારી ભાત ખાશું ને? છાશ તો લઈ લીધી. છાશ લઈ લીધી, ચોખા રાંધીને ખાઈ નાખીએ, કાર્યક્રમ પૂરો. પછી તો આપણે આપણા ડિસ્ટ્રિક્ટમાં ઘરે આવશે એટલે ઓટલું મળશે. ચોખા બનવાના ચાલુ થઈ ગયા છે, મરચાં ને લસણ નાખી દીધું છે. હવે આવે છે ડુંગળીનો વારો. હવે પાકો આવ્યા છે, પછી જમી લઈએ ને પછી વળી આગળ નીકળીએ. કાં વિશાલભાઈ નીકળશો ને આગળ?